નમસ્કાર દોસ્તો ગઈકાલે એક સમાચાર પત્રમાં સમાચાર વાંચ્યા કે સરકારી શાળાના જે રિઝલ્ટ આવે છે અને જે ખાનગી શાળાનું રિઝલ્ટ આવે છે વર્ષના અંતે તેમાં ખાનગી શાળાઓનું રિઝલ્ટ 15% સારું હોય છે અને સરકારી શાળાઓનું જે રિઝલ્ટ આવે છે 15% નબળું હોય છે. તેનું કારણ છે કે સરકારી શાળાઓમાં શ્રેષ્ઠ શિક્ષકો હોવા છતાં શ્રેષ્ઠ શિક્ષક એટલે કે એઓએ બીએડ કરેલું હોય છે, પીટીસી કરેલું હોય છે, સારા શિક્ષકોએ કોર્સ કર્યો હોય છે સ્પેશિયલ ભણાવવાનો, તો પણ તેમનું રિઝલ્ટ નબળું આવવાનું કારણ છે કે તે લોકોને અલગ અલગ કામગીરીમાં મોકલી દેવામાં આવે છે. જેમ કે વચ્ચે જ આવ્યું હતું કે શિક્ષકોએ હવે કૂતરાઓની ગણતરી કરવી પડશે કે કઈ જગ્યાએ કેટલા કૂતરાઓ છે, એમને એસઆઈઆરની કામગીરી સોંપવામાં આવે છે, એમને વસ્તી ગણતરીની કામગીરી સોંપવામાં આવે છે. હવે આવી વિવિધ કામગીરી સોંપવાને કારણે બિચારા શિક્ષકો કેટલું ભણાવી શકે? સ્ટાન્ડર્ડ શિક્ષકો છે છતાં પણ આવી કામગીરીના કારણે ખાનગી શાળાઓનું રિઝલ્ટ સારું આવતું હોય છે અને સરકારી શાળાઓનું રિઝલ્ટ ખરાબ આવે છે. ત્યારે તમે ખાનગી શાળાઓના શિક્ષકો જોશો તો તેઓ ખાલી ગ્રેજ્યુએશન કરેલું અથવા અમુક 12મું પાસ કે એવા જ અમુક જગ્યાએ રાખવામાં આવે છે ઓછા પગારથી, પરંતુ તે ઓછા પગારથી હોવા છતાં ખાનગી શાળાઓનું નિયંત્રણ હોય છે, તેના કારણે સારું શિક્ષણ આપતા હોય છે બાળકોને. તેમને ક્યાંય આવી બહારની કામગીરી સોંપવામાં આવતા નથી. ફરક દોસ્તો આટલો જ હોય છે. તો ખરેખર શિક્ષણનું સ્તર સુધારવું હોય તો શિક્ષકોને બહારના કામ આપવાનું બંધ કરો, ઓટોમેટિક જ સરકારી શાળાનું રિઝલ્ટ સુધરી જશે. અને આવું થવાનું કારણ પણ એક છે કે ખાનગી શાળાઓમાં પૈસાદારના અમીરના બાળકો ભણતા હોય છે અને સરકારી સ્કૂલોમાં ગરીબના બાળકો. એટલે પછી ભલે ને ગરીબોના બાળકોનું કંઈ પણ થાય, આપણે શું લેવા દેવા?